હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગુજરાત એટીએસે પકડેલા 3 આતંકીને લઈને મહત્વના સમાચાર। કેન્દ્રીય ગૃહ વિભાગે એનઆઈએ ને તપાસ સોંપવા આદેશ કર્યો છે। તો આપણે જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। એનઆઈએ અમદાવાદ યુનિટ આતંકીના કેસની તપાસ કરશે। તો આતંકી પાસેથી રાઇઝિન ઝેર અને હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે। તો ગુજરાત એટીએસે પકડેલા 3 આતંકીઓને લઈને મહત્વના સમાચાર। કેન્દ્રીય ગૃહ વિભાગનો તપાસનો આદેશ। તો અંગે વધુ વિગત આપવા માટે સંવાદદાતા ભાવેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જી ભાવેશ, ગુજરાત એટીએસે પકડેલા 3 આતંકીઓને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે, ગૃહ વિભાગે તપાસના આદેશ આપ્યા છે, શું છે વધુ વિગત? વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસ દ્વારા થોડાક સમય પહેલા જે 3 આતંકવાદીઓને પકડવામાં આવ્યા હતા, જે આતંકવાદીઓ પાસેથી રાઇઝિન ઝેર અને હથિયારો કબજે કરવામાં આવ્યા હતા અને આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ વિભાગે આ સમગ્ર કેસની તપાસ એનઆઈએ ને સોંપી છે અને તેને સોંપવાના આદેશકર્તાની સાથે જ હવે એનઆઈએ અમદાવાદ યુનિટમાં આ 3 આતંકવાદીઓની તપાસ કરવામાં આવશે। નવેમ્બર 2025માં ગુજરાત એટીએસે આતંકી ડોક્ટર અહેમદ સૈયદ, આઝાદ સુલેમાન અને સુહેલની યુએપીએ હેઠળ ધરપકડ કરી હતી અને તેઓ આઈએસકેપી હેન્ડલર અબુ ખાદીજાના સંપર્કમાં રહી તેના ઇશારાથી હથિયારોની હેરાફેરી અને રાઇઝિન ઝેર બનાવવાની પ્રવૃત્તિના કામમાં જોડાયેલા હતા અને આ સમગ્ર મામલે વોન્ટેડ આતંકી આબુના આદેશ બાદ આ લોકો ખોરાકમાં કે પાણીમાં આ ઝેર મેળવીને હજારો લોકોને મારી નાખવાની ફિરાકમાં હતા। તે પહેલા તેઓને પકડવામાં આવ્યા હતા। તેવામાં હવે એનઆઈએની તપાસમાં શું ખુલાસા થાય છે તે આવનાર સમયમાં ખબર પડશે। જી ભાવેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।